બનાસકાંઠાના વાવ, થરાદ, સુઈગામ અને ધાનેરા હિન્દુવાણી રાજપૂત સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજના શૈક્ષણિક વિકાસ તેમજ કન્યા કેળવણી પર ખાસ ભાર મુકાયો હતો। થરાદ ખાતે શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલની કારોબારી બેઠક ખાનગી હોટલમાં યોજાઈ હતી। આ પ્રસંગે યોજાયેલા ગુજરાતના રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણીઓના સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં રાજપૂત સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા ઉપર ખાસ ભાર મુકાયો હતો। રાજપૂત સમાજની દીકરીઓને પૂરતી કેળવણી આપવા ઉપર પણ ભાર મુકાયો હતો। શિક્ષણનો પાયો મજબૂત બનાવવો હોય તો પ્રથમ દીકરીને ભણાવવી પડશે અને જો દીકરી ભણેલી હશે તો માતા બન્યા બાદ પોતાના સંતાનોને પણ ભણાવશે અને જ્ઞાન આપશે। એ પ્રથમ જ્ઞાન જ સૌથી મોટું જ્ઞાન હશે, ત્યારબાદ સ્કૂલમાં જઈ જ્ઞાન લઈ શકશે। આ સ્નેહ મિલન કાર્યક્રમ અને કારોબારી બેઠકમાં લક્ષ્મણસિંહ યાદવ, વિક્રમસિંહ પરમાર, દિલીપસિંહ બારડ, દિનુભા ડોડિયા, ગુમાનસિંહ ચાવડા, ભરતસિંહ બારડ, ઉપેન્દ્રસિંહ ચાવડા, થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડી રાજપૂત, વાવ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત, ડોક્ટર ઉકાભાઈ રાજપૂત, જગદીશસિંહ પરમાર સહિત ગુજરાતભરમાંથી રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહેમાનોનું સાફો પહેરાવી સન્માન કરાયું હતું।